સનાતન હિન્દુ ધર્મ સેવા સમિતિ શિહોર દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ માટે મૌન રેલી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. પહેલગામમાં થયેલા આતંકવાદી દ્વારા હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા. તે મૃતકોને શ્રદ્ધાંજલિ માટે આજે સનાતન હિન્દુ ધર્મ સેવા સમિતિ શિહોર દ્વારા મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ માટે મૌન રેલી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિહોરના ઠાકર દ્વારા મંદિરથી આ મૌન રેલી પ્રસ્થાન કરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધર્મસભામાં પરિવર્તિત કરવામાં આવી હતી. ધર્મસભાના મુખ્ય વક્તા જયદેવ શરણદાસજી મહારાજ મહંત શ્રી સર્વેશ્વર ગોધામ કોબડી ખાસ ઉપસ્થિત રહી લોકોને પોતાનું ધારદાર વક્તવ્ય દ્વારા ધર્મ પ્રત્યે એક થવા હાકલ કરી હતી. શિસ્ત અને શાંતિથી યોજવામાં આવેલ આ રેલીમાં શિહોરના દરેક નાગરિક પોતાના ધંધા દુકાનો સ્વેચ્છાએ બંધ કરી જોડાયા હતા. તેમજ હજારોની સંખ્યામાં લોકો પણ આ રેલીમાં જોડાયા હતા. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર.